कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् अन्यथा शरणं नास्ति त्वमेकं शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर रक्ष रक्ष राजेश्वर चिराय गुणन्ताणं सर्वं विमोक्षकारणम् सुन्दरपि सबुद्धिये સૌવભવણિબંધનમ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, પ્રત્યેક પરમાત્મા દ્રવ્યને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 706 વડવા સ્તંભ તીર્થ એટલે કે ખંભાત સમીપ ભાદરવા સુદ 11 ગુરુ વિક્રમ સંવત 1952 તારીખ 17/9/1896. પ્રસ્તુત પત્ર શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ નથુલાલ પ્રત્યે લીંબડી લખાયેલો છે. લીંબડીના મુમુક્ષુ છે અને કેશવભાઈ નથુભાઈ નામ છે. અગાઉ પણ કોઈ પત્ર આવી ગયા છે અને શુભેચ્છા સંપન્નનું બિરુદ પરમ કૃપાળુદેવ તરફથી મળ્યું છે. એટલે કે મોક્ષે જવાની, કલ્યાણ કરવાની જેને જિજ્ઞાસા શુભેચ્છા પ્રાપ્ત થઈ ચૂકી છે એવા આર્ય કેશવલાલ નથુભાઈ ઉત્તમ પુરુષમાં ગણાય તેવા એક પુરુષ, એવો એક આત્મા કે જે મોક્ષ માર્ગે રસ્તે પડવાની તૈયારીમાં છે અને તેવી જેને જિજ્ઞાસા ભાવના જાગૃત થઈ ગઈ છે તેવા એ કેશવલાલ નથુભાઈએ બરાબર અઠવાડિયા પહેલાં, એટલે કે આ પત્ર ભાદરવા સુદ 11નો લખાયેલો છે. એમણે પોતે ભાદરવા સુદ ચોથનો એટલે કે સંવત્સરી પ્રતિક્રમણ કરી રહ્યા હોય અને ક્ષમાપનાનો પણ સાથે સાથે આવી જાય એ રીતે રાડજ તીર્થ ક્ષેત્રથી પત્ર પાઠવ્યો છે. કૃપાળુદેવ વડવામાં બિરાજે છે અને રાડજથી કેશવલાલ નથુભાઈએ પત્ર લખ્યો છે. કેમ કે રાડજમાં કૃપાળુદેવે તે વર્ષે પર્યુષણ કરેલા અને ત્યારની વાત છે. તો એમનો પત્ર આપણને સદભાગ્ય મળી શક્યો છે. તો એ વંચાય અક્ષરશઃ વાંચવાની આપની સમક્ષ રજા લઉં છું, જેથી આપણને પરમ કૃપાળુદેવે એના પ્રત્યુત્તરમાં શું પાઠવ્યું છે એ બિલકુલ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે, સમજી શકાય. તો ભાદરવા સુદ ચોથ, મુકામ રાડજ, વિક્રમ સંવત 1952. સદગુરુદેવ શ્રી રાયચંદ્રભાઈની પવિત્ર સેવામાં લીંબડીથી લિખિતંગ પામર સેવક કેશવલાલ નથુભાઈની વંદના સ્વીકારશો. આજે વર્ષ પૂરું થાય છે, માટે પૂર્વકાળની ગુરુ સમીપે રહીને માફી માગવી જોઈએ તેવી પ્રત્યક્ષ જોગવાઈ તો મારાથી બની શકી નથી. એટલે કૃપાળુદેવ પાસે પર્યુષણમાં રાડજ પહોંચી શક્યા નથી એમ કહેવાનું તાત્પર્ય લાગે છે. અને પોતે લીંબડીના લખ્યું છે એટલે લીંબડીથી લખી રહ્યા છે, પાઠવી રહ્યા છે. પણ મારું નિર્મળ અંતઃકરણ હશે તો આપની સમીપ જ છું. કોઈ પ્રકારે દૂર છું એમ હું માનતો નથી, પરંતુ કિંચિત પણ મલિનતા છે તો નજીક છતાં પણ અનંત જોજન પર્યંત દૂર જ છું. હે નાથ, હે સદગુરુદેવ, આપ સાહેબની જે શક્તિ છે તેથી મંદ શક્તિ કલ્પી હોય અથવા આપની કોઈ શક્તિ હશે તેને નહીં હોય તેમ કલ્પાઈ હશે, વળી તેવી વાતચીત થઈ હશે, તેવા વિચાર આવ્યા હશે, તેની વાસ્તે આશાત્માનો દોષ લાગ્યો હશે અને ન્યૂન અધિક થયું હશે, તેના વાસ્તે ક્ષમાપના ઈચ્છું છું. સમજાઈ જાય તેવું છે કે મેં આપને અંડર એસ્ટિમેટ કર્યા હોય કે જે કાંઈ ડીવેલ્યુ કર્યા હોય કે કાંઈ પણ આપની શક્તિનો ક્યાસ ન નીકળ્યો હોય, મારી રીતે મેં મંદ શક્તિ કલ્પી હોય અથવા કોઈ એવી આપના વિશે વાત કરી હોય અથવા એવા વિચાર આવ્યા હોય તો તેની ક્ષમાપના ઈચ્છું છું. આપ સાહેબને લઈને અને ધર્મને કોઈ પણ સાંસારિક કામમાં મેં પ્રવર્તાવ્યું હોય, ભૂલચૂકથી કે અનુપયોગથી થઈ હોય તો આત્મ પરિણામે કરીને ક્ષમાપના ઈચ્છું છું. કોઈ સાંસારિક વ્યવહારિક કામમાં મેં આપને લીધા હોય, પૂછ્યું હોય, પૂછાવ્યું હોય, ભૂલચૂક થઈ હોય કે અનુપયોગ થયો હોય, એટલે ઉપયોગ તો આત્માનું લક્ષણ છે એટલે એ મૂક્યો મુકાય નહીં,
પરંતુ ઉપયોગ હોવા છતાં અનુપયોગ થઈ ગયો હોય, એટલે કે સચેત, સાવધાન કે જાગૃતિપૂર્વક ન રહ્યા હોય, તો હું આપની ક્ષમા ઈચ્છું છું. આપ કૃપાવંત સાહેબની વિનય ભક્તિ તો હું કરી શક્યો જ નથી. જો કદીકને આપની સમીપે કાંઈ ઉઘાડી રીતે દેખવા માત્ર હશે, પણ હજી હું કંઈ ભક્તિ માર્ગમાં બેઠો હોઉં તેવું મને લાગતું નથી. આપને કદાચ જે હશે તે ખુલ્લું ઉઘાડા ફૂલ જેવું ઉઘાડે છોગે દેખાતું હશે, પરંતુ મને એવું લાગે છે કે હું હજુ ભક્તિ માર્ગમાં પ્રવેશ્યો તેવું લાગતું નથી. તેથી વિનય ભક્તિની આશાતના થઈ હશે, કારણ કે જે વખતે જે કરવું જોઈએ ત્યાં શરીર ચોર્યું હશે, વખતે શરીરથી થયું હશે તો મન ચોર્યું હશે, અથવા આંખ આડા કાન કર્યા હશે. એટલે કે કાં તો શરીરથી શારીરિક રીતે કોઈ વસ્તુ લેવા દેવામાં કે કાંઈ પણ ઉપયોગ નહીં રહ્યો હોય તો એ પણ થયું હશે, અથવા મન ચોર્યું હશે, એટલે કે મન મૂકીને નહીં કર્યું હોય, એમાં મન હાજર નહીં હોય, અથવા આંખ આડા કાન કર્યા હશે, કે સાંભળ્યું છતાં ન સાંભળ્યું, અથવા તો કંઈક મેં જવાબ નહીં આપ્યો હોય, કે કંઈક પત્ર નહીં લખ્યો હોય, કે જે કાંઈ કર્યું હશે તે બધું આવા પ્રકાર આશાતના અભક્તિ થઈ છે એમ નક્કી થાય છે. માટે હે નાથ, આ માફીથી તો છૂટાય એવું તો મને લાગતું નથી. માટે ફરી આત્મભાવેથી વિચારી ક્ષમાપના ઈચ્છું છું. આત્મભાવે ચિંતવીને ગુરુદેવને ઠગ્યા છે, તેમને આ હકીકત નિવેદન કરી આ એક મોટું ભયંકર પાપ સેવ્યું છે, તેમ વારંવાર વિચારી ક્ષમાપના ઈચ્છું છું. આત્મભાવે ક્ષમાપના ઈચ્છું છું. આપ કૃપાવંત સાહેબના જ્ઞાન દર્શન ચારિત્ર તપાદિકમાં કોઈ પણ પ્રકારનું મારાથી વિકલ્પ કે વિક્ષેપ લાવવા જેવું થયું હોય તો ક્ષમા ઈચ્છું છું. ટૂંકમાં પર્યુષણ પર્વ ગયા સંવત્સરી ગઈ અને ક્ષમાપના માંગી છે. પર્યુષણ પર્વ તો એક નિમિત્ત, એટલે વર્ષનો છેલ્લો દિવસ. જૈન આધ્યાત્મિક દૃષ્ટિથી વર્ષ ત્યાંથી ગણીએ છીએ કે જે કંઈ થઈ ગયેલા દોષો પાપોની કબૂલાત, અને આપણે જાણીએ છીએ કે નવેના કે દિવાળી નવેસરથી બીજા દિવસથી શરૂ કરીએ છીએ. મારા મુરબ્બી શ્રી સૌભાગચંદ્રભાઈ તથા શ્રી ડુંગરસિંહભાઈને બંને હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કરી તેમના વિશે કોઈ પણ અપરાધાદી થયું હોય તેના વાસ્તે આત્મપરિણતિએ કરી ક્ષમાપના ઈચ્છું છું. જ્ઞાનીના ચરણમાં નિર્મળ અંતઃકરણ અર્પણ કરનાર, સત્સંગના અંતઃકરણથી ઉત્સાહી એવા ભાઈઓની પૂર્વાધિકારણના સંબંધે કંઈ પણ અપરાધાદી થયો હોય, અથવા તે ભાઈઓની ભૂલ ન હોય અને મને ભાસી હોય તો તે મારા મનમાં ખેદકારક વિચાર ઉત્પન્ન થયો હોય, તેમાં મારી મોટી ભૂલ ગણી તે ભાઈઓની પણ હું ક્ષમાપના ઈચ્છું છું. હે નાથ, મને સત્સંગનો તદ્દન અભાવ છે અને જ્ઞાનને વૃદ્ધિ કરવાના બદલામાં પાડવાના કારણો વળગણે પ્રવર્તન થયા કરે છે. મારું જ્ઞાન પ્રગટવું જોઈએ, મને આત્મજ્ઞાન થવું જોઈએ અને વધવું જોઈએ, એની બદલે જ્ઞાનથી પડી જવાના કારણમાં વળગના છે અને હું પ્રવર્ત્યા કરું છું. તેથી એમ રહે છે કે તેવો પ્રસંગ પાડવાથી પણ અલગ રહેવાય તો રહેવું, પણ આપ કૃપાવંતને નિવેદન કરું છું. હે નાથ, તૃષ્ણાનો ક્ષય થતો નથી, પણ ઉલટું મોક્ષમાં આ સંસારને મારે લઈ જવો હોય તો બહુ સારું, અથવા મન, સગા, સ્નેહી, કુટુંબ, પરિવારમાં રહ્યા કરે અને મોક્ષ પણ કરવો તે નહીં બનવા તુલ્ય છે. પણ સદેહે મોક્ષે જવું છે, જેમ ત્રિશંકુ રાજાએ વાત કરી હતી તેવી રીતે હું આ સંસાર આખો જ છે બધાને પણ મોક્ષમાં સાથે લઈ જવો છે મારે, એમ કહીને પોતે જ કહે છે કે આ બધા સ્નેહી પરિવારમાં રહેવું અને મોક્ષ કરવો તે નહીં બનવા તુલ્ય છે. શરીર ઉપરની વાલપ પાર વિનાની છે. પોતાની વાત કરે છે કે દેહની મમતા દેહાદ્યાસ ઘણો છે, એક સાંઢ દોડતો આવે તો નાસીને તેનાથી બચવાનું કરે એવો દેહ છે. રોગ ઉત્પન્ન થતાં ભય થાય છે, શરીર કૃશ થવાનો ભય, પાતળું પડી જશે શરીર એનો ભય, વગેરે ભયે તો બાકી રાખી નથી. જે આત્માના જ્ઞાન આદિ ગુણો લૂંટાય છે તેનો તો ભય બિલકુલ જણાતો નથી, અને જેનો ભય રાખવો જોઈએ તેને તો ખુલ્લા મૂક્યા છે, અને જેને કોઈ જાતનો સંબંધ નથી, સજાતીપણું પણ નથી, તેની વાસ્તે કેટલી બધી સંભાળ રાખું છું. આ પણ આશ્ચર્ય છે. હે નાથ, જે તસ્કરો એટલે કે ચોરો ગુણરૂપી ધન લૂંટીને લઈ ગયા છે તેને મારીને આત્માના ગુણો હું ક્યારે મેળવી શકીશ? મારામાં તે શક્તિ નથી, હું અશક્ત થઈ પડ્યો છું. માટે હે દીનદયાળ પ્રભુ, મને સહાય થાઓ. અને આપનો એ જ ધર્મ છે કે જે દીન છે તેને સહાયક થવું. શિખામણ તો હોય જ પાછી. માટે તે ગુણનું અવલંબન મને આપો અને જે મારું ધન છે તે મને મેળવી આપો. પોતાને કાંઈ કરવાનું નહીં, અને પરમ કૃપાળુ દેવ ધન લઈ આવે, આત્મધન અને મેળવી આપો. યોગ વાસિષ્ઠમાં ઘણો બોધ છે, તે વિચાર શક્તિને ઘણી આગળ દોરે છે. જગત ભ્રમ છે,
પંચ વિષય પણ ભ્રમ છે અને છેવટે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર પર્યંત તમામ જૂઠું કરાવી તેમાંથી આ આત્માને ન્યારો કાઢી ફક્ત એ જ સત્ય છે, તે સિવાય કાંઈ નથી. આ પ્રમાણે દૃઢીભૂત થાય છે તો પછી શું ઇન્દ્રિયના વિષયમાં સુખ માનશે? ન જ માને, કારણ કે તે ખોટું છે, વિકારરૂપ છે. તો 3 શરીરમાં આનંદ શી રીતે માનશે? માટે તમામમાંથી તૃષ્ણા ક્ષય થવામાં એ વજ્રરૂપ છે એમ મને તો ભાસે છે. માટે મને પણ આત્મા સિવાય બીજું ખોટું છે, મિથ્યા છે તેમ ભાસી તેમાંથી વૃત્તિ સંક્ષેપાય તેમ હે નાથ કરશો એ જ વિનંતી. મારે રાડજ આવવું હતું, પણ કોઈને કોઈ ઉપાધિ આવી પડે છે અને મુંબઈ જવાનો વિચાર પણ રહ્યા કરે છે. તેથી 2 ખર્ચ કરવા એમ મનમાં આવતું નથી, પણ એકી જ વખતે ખર્ચ કરવાનું કરવું, તેથી ત્યાં આવવાનું ચોક્કસ થઈ શકે તેમ નથી. ભાઈ સુખલાલને ત્યાં આવવાની ઘણી ઈચ્છા હતી, પણ હજુ તાવ આવે છે તેથી આવી શકે તેમ લાગતું નથી. લિખિતંગ પામર સેવક કે ના સવિનય વંદના સ્વીકારશોજી. પત્રના પ્રારંભે કેશવલાલ નથુભાઈ લખી દીધું છે, એટલે છેલ્લે ઇનિશિયલ બાંધી દીધું છે કે કેશવલાલ નથુભાઈના સવિનય વંદન સ્વીકારશોજી. અહીંયા આ પત્ર પૂરો થાય છે અને આપણે કૃપાળદેવનો પત્ર યથાશક્તિ જે પ્રત્યુત્તર છે તે વાંચવાની પ્રયત્ન કરીએ. સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. 3 પત્રો પ્રાપ્ત થયા છે. કંઈ પણ વૃત્તિ રોકતા તે કરતા વિશેષ અભિમાન વર્તે છે. તેથી જ તેમજ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા તણાઈ જવાય છે અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી ઇત્યાદિ વિગત તથા ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગત ભ્રમના ટળવા માટેમાં વિશેષતા જે લખી છે તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતા રહી જાય છે અને સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. જુઓ, આ જે પત્ર લખ્યા છે આપણને એક જ પત્ર મળી શક્યો છે. એમાંથી કુલ 3 પત્રો છે. એમાં 3ય પત્રમાં વાત આ જ છે. એમાં આ પત્રમાં પણ બધી વાત આવી ગઈ. ક્ષમાપના લીધી છે, તૃષ્ણાનું લખ્યું છે, કેટલુંક વિશેષ અભિમાન થઈ જાય છે એ કોઈ બીજા પત્રમાં લખ્યું હશે, અને કર્કટી રાક્ષસીની વાત લખી નથી. પણ મને પણ આવી માન્યતા થઈ ગઈ છે. મને પણ શરીર 3 છે. વેદાંત દર્શન પ્રમાણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એ બધું જે હમણાં પત્રમાં વાંચ્યું તે લખ્યું. પરંતુ પ્રસ્તુત પત્રમાં અથવા અગાઉના પત્રમાં કર્કટી રાક્ષસીનો ઉલ્લેખ પોતે કર્યો નથી, પરંતુ કૃપાળદેવ પામી ગયેલા છે. એટલે કહે છે કે તમે લખ્યું છે તે કર્કટી રાક્ષસીનો જે અભિપ્રાય છે એમાં તમે સંમત છો, અને વગેરે વાત છે તે અમે જાણી છે, વાંચી છે, વિગત વાંચી છે. આટલું સત્પુરુષનું યોગબળ, કૃપાબળ કે જ્ઞાનબળ પહેલાં મુમુક્ષુએ છુપાવેલું છે કે હું એમાં જે પ્રસંગ આવ્યો છે એણે જે કહ્યું છે તે હું કહું છું એમ નહીં. અત્યારે આપણે કહીએ છીએ કે આ યોગ વાસિષ્ઠની વાત છે. વશિષ્ઠજીએ રામચંદ્રજીને આપેલો ઉપદેશ કૃપાળદેવ પણ લખે કે આ યોગ વાસિષ્ઠમાં છે તે વાંચવા ભલામણ છે, અથવા યોગ વાસિષ્ઠ આ પ્રમાણે ગ્રંથ છે. પોતે એવું નથી કહ્યું ત્યાં કે આ વશિષ્ઠએ કહ્યું તે હું કહું છું, કે હું કહું છું તે વશિષ્ઠજી કહે છે, અથવા રામચંદ્રજીનો શો જવાબ હતો એ એમના વતી પોતે નથી લખ્યો, ઉલ્લેખ કરે છે. જ્યારે અહીંયા આ મુમુક્ષુશ્રીએ ઉલ્લેખ કર્યો નથી. અને આનું જ નામ આમ જુઓ તો વૃત્તિનું અભિમાન કે માયા કે કપટ કે આવરણ કરવા બરોબર છે. અને આવી સરળતા હજુ મોટા ભાગે આપણે મુમુક્ષુઓમાં આવી શકતી નથી. આપણે વિચારીએ, પહેલો પ્રશ્ન છે કે કંઈ પણ વૃત્તિ રોકતા એના કરતાં વિશેષ અભિમાન વર્તી જાય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ કૃપાળદેવ આ પત્રમાં પાઠવે છે કે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. તો કે મને એવું બધું તપશ્ચર્યા કરવાનું કે ક્રિયાવિધિ કરવાનું કે વાંચવાનું કે બધું ગમે તો છે, વૃત્તિ તો તે મારી છે, પણ પાછું અભિમાન થઈ જાય છે. એટલે હું વૃત્તિ રોકી શકતો નથી, અને વૃત્તિ રોકીને જેટલું કરું છું તપશ્ચર્યા કે સ્વાધ્યાય એ પણ એક તપ છે, એના કરતાં મને એનું અભિમાન વધારે આવી જાય છે, વિશેષ અભિમાન વર્તે છે. તો જેને ખબર પડે છે કે મને અભિમાન છે અને હું અભિમાન કરી રહ્યો છું, તો શું કામ કરે? કબૂલાત કરે છે પણ અભિમાન છોડવું નથી. આ તો સત્પુરુષ છે એટલે બરોબર છે. એટલે કૃપાળદેવ કહે છે કે વૃત્તિ આદિ તો સંક્ષેપ કરવાનો જ છે. અભિમાન થાય છે એટલે વસ્તુનો ત્યાગ કરવાનો છે એમ નથી. અભિમાન થતું હોય તો થવા દેવું કે મેં 8 ઉપવાસ કર્યા, મેં 30 ઉપવાસ કર્યા, તો ભલે થતું હોય પણ કરવું.
એટલે નહીં તો શું થાય કે અભિમાનને જવા દેવા માટે આપણે વૃત્તિ પણ સંકોચી લઈએ, એટલે કે પેલું જે કરવાનું હોય તે ન કરીએ, નિયમ નથી કરવો, પછાણ નથી કરવા, ત્યાગ નથી લેવો, બધું ચાલે, આત્મા જ સમજવાનો છે ને, આત્મા જ ઓળખવાનો છે ને, એમ કરીને એવું ન થઈ જાય એટલા માટે કૃપાળુદેવે આ મુમુક્ષુને આવી સલાહ આપી કે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતા હોય તો પણ વૃત્તિ આદિનો સંક્ષેપ તો કરવો જ. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. જુઓ આ સત્પુરુષની વાણી કે તરત જ કે ફેર એટલો છે કે તમારે વૃત્તિનું જે કંઈક સંક્ષેપ કરવાનો છે, તપશ્ચરણથી માંડીને કોઈ પણ એ સંકોચવી, પણ એના પર નિરંતર ખેદ કરવો કે મને આ અભિમાન કેમ થાય છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, ને માન પ્રત્યે શું આવે? ક્રોધ પ્રત્યે તો ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો. એટલે ભલે થાય પણ અભિમાન ઉપર અને ખેદ કેટલો રાખવાનો? 2-4 દિવસ, 2-4 કલાક, 2-4 પ્રસંગમાં નહીં, નિરંતર. જેવું અભિમાન ઉઠતું હોય એની સાથે સાથે ખેદપૂર્વક રહેવું, એટલે અભિમાન ઉઠે જ નહીં. તરત જ એમ થાય કે હે પ્રભુ શું કહું, હું તો અનંત દોષનું ભાજન છું, હું તો પામર છું. પછી અભિમાન ક્યાં થાય? અભિમાન બેસી ગયે જ છૂટકો, એ ઊભું થઈ શકે જ નહીં, એને જતું જ રહેવું પડે. એટલે કૃપાળુદેવી છે કે અભિમાન થવા દેવું, વૃત્તિનો સંક્ષેપ કરવો, અને અભિમાન થાય ત્યારે તેના પર નિરંતર ખેદ કરવો. એટલે કે તરત જ ખેદ રાખવો નિરંતર. રમેશ એક સમય માત્રનું પણ જાણે અંતરની, એવી રીતે ખેદ જ રાખવો જોઈએ. એટલે એને અભિમાન ઉઠે જ નહીં, અને જેવું ઉઠ્યું ખેદ થયો એટલે અભિમાન બેસી ગયું. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિ આદિનો સંક્ષેપ થાય અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. જો આટલું થઈ શકે તો અભિમાન પણ જતું રહેશે. આપણને લાગે કે વૃત્તિ સંક્ષેપ શું, તો કે જે રસાસ્વાદનો ત્યાગ કરે છે તેમાં વૃત્તિ સંક્ષેપ નામનું એક તપ આવે. કુલ 6 તપ છે, 6 બાહ્ય તપ, 6 આંતરિક તપ. એ બાહ્ય તપમાં જે બધું આવે છે તે આ જ કે 5 દ્રવ્ય જ લેવા, 2 દ્રવ્ય જ વાપરવા, આટલી જ વસ્તુ વાપરવી, આખા દિવસમાં 5 જ વસ્તુ, અથવા તો જમતી વખતે 5 જ વસ્તુ, પછી 2 શાક ભેગા કરીએ એ પણ વૃત્તિ કેવી કહેવાય કે એ એક જ શાક કહેવાય, એમ કરીને 2 શાક ભેગા કરી દઈએ. અથવા તો સલાડમાં બધી વસ્તુ જુદી ન ગણીએ, બધું જ મિક્સ કરી દઈએ. જો ખરેખર બધું જ મિક્સ કરી દઈએ, થાળીમાં તો છે જ, અને જરા મિક્સ કરી દીધું, જો જમી શકાતું હોય તો એક જ વસ્તુ ગણે, એમ ચાલે નહીં. એ તો ખોટી બાનાબાજી છે, દંભ છે, ડોળ છે, એ આપણે સ્વીકારીએ છીએ. ઘણા જ એવી રીતે કરે તો કે 5 દ્રવ્યનો નિયમ હોય કે 2 દ્રવ્યનો હોય, પણ દ્રવ્ય વખતે શું થાય કે માત્ર રોટલી શાક જમવું છે, પણ ગરમા ગરમ રોટલી જમવી છે, અથવા તો ઘીમાં જબોડેલી બરાબરની જોઈએ છે, અથવા તો આવી જ જોઈએ છે, આ જ પ્રમાણે જોઈએ છે, તો એને ત્યાગ નથી, એને ઉલટું ત્યાગનું વ્રતનું અભિમાન છે. એને એક જ દ્રવ્ય વાપરવું હોય, એકલું દૂધ પીવું હોય, એકલી ચા પીવી હોય, એકલી છાશ પીવી હોય, પણ આવું છે, તેવું છે, આવું જોઈએ, આટલા વાગ્યે જોઈએ, આ પ્રમાણે જોઈએ. એટલે એ જે બધું આવે છે અને ચલાવી લેવાની વૃત્તિ નથી, ત્યાં કંઈ પણ ત્યાગ કર્યો નથી, સંક્ષેપ થયો નથી. એના કરતાં કોઈ વખત કોઈ એક થાળમાં 11 વસ્તુ પીરસી હોય ને બધી જ જમી લે, પણ કાંઈ ભાન ન હોય કે કઈ દાળ છે, કયું શાક છે, કે શું વસ્તુ વાપરી છે, કેમ છે, કાંઈ જ ન હોય. અથવા અનાસક્ત ભાવે કોઈ જાતના વિકલ્પ વિના વાપરી લે, વિક્ષેપ થયા વિના વાપરી લે, તો એને વધારે ત્યાગ છે, આપણે જાણીએ છીએ. પરંતુ અહીં તો કૃપાળુદેવ કહે છે કે આ બધું ચૂકશે, અંતર ત્યાગે નહીં કરે ને બાહ્ય ત્યાગે નહીં કરે. એના કરતાં ભલે અભિમાન કરે, ભલે ત્યાગ કરે, કોઈ પણ ત્યાગ કરે, પરંતુ પછી એનું અભિમાન લેશે એવું જ એને ખેદ કરવાની આજ્ઞા આપી કે ખેદ રાખજો. બીજો મુદ્દો છે કે ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણા આદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે. વિચારવાન પુરુષો એટલે જ્ઞાની પુરુષો એમ કહ્યું છે કે જ્ઞાન થતાં, જીવને આત્મજ્ઞાન થતાં કામ, ક્રોધ, માન, માયા વગેરે નિર્મૂળ થઈ જાય છે. તે સત્ય છે. તથાપી તો પણ કેમ કે કેશવલાલભાઈનું એમ કહેવાનું છે કે જ્ઞાન થાય તો મારું જાય, તો મને જ્ઞાન થવું જોઈએ ને, કે જ્ઞાનમાં વધારો બહાર પડવો જોઈએ ને. તો કૃપાળુદેવ કહે છે કે જ્ઞાન તો થશે ત્યારે થશે, પણ જ્ઞાનમાં વધારો બહાર પાડવા માટે નહીં, પણ આ બધા કરતાં પહેલાં, જ્ઞાન થતાં પહેલાં તમે થયું છે માની લીધું તો જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની વાત આવી. પરંતુ એ બધું કરતાં પહેલાં આ બધા કશાય મોડા પડવા જોઈએ, કશાય મોડા પડી શકે પછી જ્ઞાન થાય, એવા આશયનું કહે છે. કે તથાપી તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય. કશાય વિષય વગેરે છે એ કંઈ જ્ઞાનની રાહ ન જોવાની હોય, પહેલાં ઓછા કરવાના હોય, મોડા પાડવાના હોય, પછી જ્ઞાન તો થવાનું છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા,
ત્યાં આત્માર્થ નિવાસ. અને પછી બીજી વખત ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. પણ પહેલાં 3 વસ્તુ તો છે જ. કશાયની ઉપશાંતતા હોવી જ જોઈએ, પહેલું જ પ્રિકન્ડિશન, પૂર્વ શરત મૂકી છે. મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય. તમારે મૂળથી જ જવા દેવું છે, મૂળિયા જ કાઢી નાખવાના છે. અનંતાનુબંધી માન, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત્વ મૌન્ય, એટલે કે કોઈ પણ પ્રકારનું અનુભવપૂર્વકનું સમ્યક દર્શન જોઈએ છે, આત્મજ્ઞાન જોઈએ છે. એ મૂળ સહિત છે. એ બીજી 7 પ્રકૃતિનો મૂળ સહિત છેદ થશે ત્યારે થશે, અને એ જ્ઞાન થશે ત્યારે થશે. પણ કશાય આદિનું મોડાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્યાં સુધી કશાય મોડા ન પડે, ઓછા ન થાય, ત્યાં સુધી આત્મજ્ઞાન કેવી રીતે થવાનું છે? દેખીતી વાત છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. એક જ સાધન છે એમ નથી કહ્યું. અનેક પ્રકારે થઈ શકે, અનેક યોગ છે, પરંતુ યોગ અસંખ્ય જે જીને કયા. એમ જે શ્રીપાળ રાજાના રાસમાં નવપતજીની પૂજામાં અને અહીંયા એક પત્રમાં અગાઉ આવી ગયું છે કે મોક્ષે જવાના યોગ, સંજોગ, પરમાત્મા પદની સાથેનું જોડાણ કરવાના અનેક પ્રકાર છે, અનેક યોગ છે, અનેક સંજોગ થઈ શકે છે. પરંતુ મુખ્ય શું? તો કે નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે. આત્મા છે તો બધું થાય. સાખી એટલે દોહરા ગવાઈને એ સાખી નહીં, પરંતુ સાખી એટલે સાક્ષી. આત્મા સાક્ષી છે અને એનાથી થશે, આત્મભાવથી થશે. તો વિચાર મુખ્ય સાધન કયું છે? કર વિચાર તો પામ, એમ તો કેટલી બધી વાર આવે છે. આત્મસિદ્ધિજીમાં તો આશીર્વાદ રૂપ જ છે. અને તે વિચારને યોગ્ય, તે વિચારને વૈરાગ્ય અને ઉપશમથી કરવાના છે. તો તે વિચારને વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ, તથા ઉપશમ એટલે કશાય આદિનું ઘણું જ મંદપણું અને તે પ્રત્યે વિશેષ ખેદ, એ 2 મુખ્ય આધાર છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિચાર મુખ્ય સાધન, અને વિચાર માટેના 2 આધાર કે 2 પાયા કયા કયા? તો કે વૈરાગ્ય અને ઉપશમ. 506 નંબરના પત્રમાં આપણે વૈરાગ્ય ઉપશમ વિશે વિશેષ વિચારણા કરી હતી. કેમ કે કૃપાળુદેવે સવિસ્તર સમજાવવાની કૃપા કરી છે કે 5 જ્ઞાન અવરાય છે તે વૈરાગ્ય ઉપશમ નથી એટલે અવરાય છે. આરંભ પરિગ્રહ છે એટલે આવરણ પામે છે. મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનઃપર્યોગ જ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણ. અને 17 પ્રકારે સમજાવ્યું હતું કે આ પ્રમાણે આરંભ પરિગ્રહ આડા આવે છે. એટલે કે વૈરાગ્ય અને ઉપશમ છે એ પામવાના મૂળિયા છે, અને અવૈરાગ્ય અને અનુપશમ તે કાળ છે, એટલે કે ખાઈ જાય છે. એ વૈરાગ્ય ઉપશમ નથી તો આત્મકલ્યાણને ખાઈ જાય છે, અર્થાત થતું જ નથી. એટલે વૈરાગ્ય અને ઉપશમ 2 મોટા અને મુખ્ય પાયા છે, અને તેનો નિરંતર લક્ષ્ય રાખી તેની પરિણતિ કરવી ઘટે. મુખ્ય વાત આવીને ઊભી રહી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. નિષ્કુલાનંદજીનું બહુ સુવિખ્યાત પદ છે. તો કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. એ પણ કૃપાળુદેવે આત્મસિદ્ધિજીની બહુ જ શરૂઆતમાં કહી દીધું છે. પછી પાછું તરત જ કહી દીધું, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બંને જોઈએ છે, પણ ત્યાગ વૈરાગ્યથી શરૂઆત જોઈએ. એમાં પહેલું વૈરાગ્ય. વૈરાગ્યાદી સફળ જો સહ આત્મજ્ઞાન, અને તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. એટલે વૈરાગ્ય વગેરે હોય છે તો આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન થાય છે તો સેજે વૈરાગ્ય વધે છે અથવા તો રહે છે, ટકી રહે છે. એટલે કારણ પણ છે અને પરિણામ પણ છે. પણ મૂળમાં અહીંયા કારણની વાત આવી કે એ હોય તો આગળ વાત જાય. કેમ કે આ લખી રહ્યા છે તે કેશવલાલ નથુભાઈને લાગુ પડતી વાત છે. એમણે પ્રશ્ન પણ પૂછાવ્યો કે મને અભિમાન થઈ જાય છે, પછી તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા ચાલતા તણાઈ જવાય છે, અને પછી એને હું રોકી શકતો નથી, એવી મારી શક્તિ નથી. તો કૃપાળુદેવ કહે છે કે આ પ્રમાણે કરવું જોઈએ. પછી પાછી જ્ઞાનની વાત કહે છે કે મને જ્ઞાન જોઈએ છે, આપ મહાશય, આપ શ્રી મને જ્ઞાન આપો. તો એમ ક્યાંથી જ્ઞાન આપે? એટલે પાછો જવાબ આપે છે કે જ્ઞાન લેવું હોય તો આ પ્રમાણે કરવું જોઈએ. કેશવલાલ નથુભાઈને તે વખતે જરાય જોઈએ તેવી અનાસક્ત ભાવ નથી, અનાસક્ત બુદ્ધિ નથી, સ્વાધ્યાય છે. પણ સત્પુરુષ પ્રત્યે, કૃપાળુદેવ પ્રત્યે જોઈએ તેવી ભક્તિ હજુ નથી, પ્રતીતિ નથી, એવી જોઈએ તેવી નથી. એટલે પછી કૃપાળુદેવને લાગે છે કે આને કહેવું જ પડશે, સૂક્ષ્મ જીવ છે, આગળ જવું છે, એટલે એને કલ્યાણની ભાવના, જિજ્ઞાસા જરૂર પ્રગટી છે. તો મારે તેના સવાલનો જવાબ આપીને કહેવું જોઈએ કે શું ખૂટે છે. એટલે કૃપાળુદેવે જવાબ આપવાની કૃપા કરી છે. એટલો તો યોગ્ય છે જ જીવ, પરંતુ શું ખૂટે છે તે હવે આવે છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતા નથી. ભગવાને કહ્યું કે જ્ઞાન પ્રાપ્તિ માટે વૈરાગ્ય ઉપશમ જોઈએ, વિચાર જોઈએ. તો આપણે કહીએ છીએ અમને વિચાર આવતા નથી.
તો કૃપાળુદેવ કહે કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઉદ્ભવ થતો નથી. એટલે કે વિચાર જન્મ જ લેતો નથી, વિચારનો અવતાર જ થતો નથી. કેમ કે સત્પુરુષના વચન એ સત્પુરુષના જ છે એવી પ્રતીતિ જોઈએ, અને એને યથાર્થ ગ્રહણ મારે કરવા જ છે તેમ થવું જોઈએ, કે એ સાચું જ કહે છે, મારે પકડવું જ છે. કોઈ વસ્તુ આપે છે તો હાથ લંબાવીને પકડમાં લેવું જોઈએ. તો આપણે લઈ શકતા નથી, કાં તો હાથ લંબાવતા નથી, કોઈને કોઈ પ્રતિબંધ આવે છે, અથવા તો હાથ લંબાવ્યા પછી પડી જશે તો એવી બીક લાગે છે, અથવા તો જોઈએ તેવો કોન્ટેક્ટ થતો નથી, શેક હેન્ડ થતા નથી, અને આપણે ગ્રહણ કરી શકતા નથી. માનો કે સત્પુરુષ આપવા જાય છે તો જેમ વસ્તુ હોઈને પડી જાય છે તેમ આપણે પડી જાય છે, પાડી દઈએ છીએ, લઈ શકતા નથી. તો એ જે સ્વીકાર કરવો જોઈએ એ કૃપાળુદેવ કહે છે કે વિચારનું ગ્રહણ કરો, કે સત્પુરુષના વચન શું છે, અને એને યથાર્થ ગ્રહણ કરો, જેમ છે તેમ ચાલો, પકડો, ગ્રહો. આપણે ગ્રાહક થવાનું છે, ગરજ કરવાની છે, અરજ કરવાની છે, એ નથી કરતા. કે ભગવાન જોઈએ જ છે, ગમે તેમ થાય, બીજું બધું એક બાજુ, પણ મારે તો આ જ જોઈએ છે, અને હું કરીને જ જઈશ, લઈને જ જંપીશ, અને જંપીને જ જઈશ. એમ જે થવું જોઈએ તે યથાર્થ થતું નથી. યથાર્થ એટલે બીજું કાંઈ ન હોય, એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. આત્માનું સ્વરૂપ, આત્માની વાત, અથવા સત્પુરુષે કીધેલી કોઈ પણ વાત જેમ છે તેમ સાચી જ છે, અને એને એમ જ સ્વીકારવી જોઈએ. આપણે અડધું લઈએ, શરૂઆતનું લઈએ, છેલ્લું લઈએ, વચ્ચેથી લઈએ, અથવા કાપકૂપ કરીએ, અથવા મીઠું મરચું વભરાવીએ, એટલે કે પોતાની થોડીક મતિ કલ્પના મૂકીએ, પોતાની અનુકૂળતા પ્રતિકૂળતા મૂકીએ, તો એ ચાલે વાલે નહીં. એવું આશય કંઈક છે એમ સમજાય છે કે વિચાર ઉદ્ભવ થતો નથી, તમે યથાર્થ રીતે ગ્રહણ નથી. શ્રવણ, સાંભળવું એવું કે ગ્રહણપૂર્વકનું શ્રવણ, એ પછી સાંભળીને કાંઈ ગ્રહણ ન કરીએ, પિકઅપ ન કરીએ, ગ્રાસ ન કરીએ, સમજીએ નહીં, અથવા તો એને સ્વીકાર જ ન કરી શકીએ, તો એ કેવી રીતે ચાલે? મને આવડતું નથી, મને થતું નથી, મને સમજાતું નથી, પણ ક્યાં સુધી? નાનું બાળક, આપણે પણ એકવાર હતા, અને એકડો શીખતા જે વાર થઈ હોય, એકડો હોય કે ઇંગ્લિશમાં 1 શીખ્યા હોય કે આલ્ફાબેટ શીખ્યા હોય, તો એ કેટલો પુરુષાર્થ. ઘણીવાર તો એક આખું વર્ષ એમાં કાઢે કઢાવે, તો એક આખું વર્ષ એટલું જ શીખવાડ્યું હોય. તો એ રીતે આપણે પણ ગ્રહણ કરવું જોઈએ. તો સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. પહેલું યથાર્થ ગ્રહણ કરીએ વચનનું, અને એની સાથે સાથે સત્પુરુષની પ્રતીતિ. પહેલાં પુરુષ પ્રતીતિ છે જ, પછી વચનથી એ પ્રતીતિમાં વૃદ્ધિ થાય છે કે આ પુરુષ આવા વચન, આવો બોધ આ મને જ કહે છે, મારા માટે જ છે, અને મને સમયોચિત આપી રહ્યા છે. એમ જે સત્પુરુષની પ્રતીતિ થવી જોઈએ, એ પણ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત કહી દીધું છે. થોડી ઘણી તો પ્રતીતિ હોય છે, ત્યારે તો આપણે કૃપાળુદેવ સમક્ષ પધારીએ છીએ કે ચાલો કૃપાળુદેવ, તમારા વચન, તમારો બોધ, તમારું વચનામૃતિ, તમારી મુદ્રા, એટલે આપણે દર્શન ભક્તિ, વિનય ભક્તિ કરીએ છીએ. પરંતુ પછી બોધમાંથી શું ગ્રહણ કર્યું, તો કે ત્યાં વિચાર કરતા નથી. તો કે ગ્રહણ કરવું અને પ્રતીતિ, તો બંને વસ્તુ થાય છે. એટલે પહેલી પ્રતીતિ જે પુરુષ પ્રતીતિ હતી, તે બોધને હિસાબે ઓર વધે છે, અને વધે છે એટલે તરત જ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એમ જે થઈ જાય છે, સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે. એટલે કે વચનામૃતિ, મુદ્રા અને સત્સંગ બધું ભેગું થાય છે, અને પછી આપણને સ્વસ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે. સીધી જ વાત છે, આમ જુઓ તો મંગલાચરણમાં કહ્યું છે તે જ પ્રમાણે થાય છે. એટલે આ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, અને તેથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. અનન્ય આશ્રય ભક્તિ એમણે અવતરણ ચિહ્નમાં મૂક્યું છે, એટલે કે ન અન્ય હવે બીજો કોઈ નહીં, અને આનાથી શ્રેષ્ઠ સર્વોપરી બીજું કાંઈ નથી, બીજે કાંઈ નથી, બીજો કોઈ નથી. એટલે બીજો નહીં, બીજે નહીં, અને બીજું નહીં, એનું નામ અનન્ય આશ્રય ભક્તિ. ઉર્ફે આપણો આત્મા જ, આત્માનો જ આશ્રય લેવાનો છે, શુદ્ધાત્માનો જ લેવાનો છે. પણ ક્યારે થાય? તો કે આત્મા જેવો કોઈ બીજો દેવ નથી, પદાર્થ નથી, એટલે આત્મા તો મુખ્ય જ છે. પરંતુ એ શુદ્ધાત્માનું શરણું કોણે પકડાવ્યું કે તું જ તારા આત્માનું શરણું લે? તો કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. અને એ 6 પદના પત્રની દેશનામાં મૂક્યું જ, શરૂઆતમાં જ મૂક્યું કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એટલે વ્યવહારથી જ શરણા છે. અર્યંત પરમાત્મા હોય, સિદ્ધ પરમાત્મા હોય, અથવા કેવલી પ્રરૂપિત ધર્મ હોય, એ જે 4 માંગલિક 4 શરણ કહીએ છીએ તે વ્યવહારથી છે. વ્યવહાર સે હે દેવજીવ, નિશ્ચય સે હે આપ, નિશ્ચયથી તો આત્મા પોતે જ છે. એટલે એ જે કરાવવું જોઈએ તે જ ભાન કરાવે છે. પણ આપણને, એટલે કે શિષ્યને,
ગુરુ પ્રત્યે, પરમ કૃપાળુદેવ પ્રત્યે જે અનન્ય પ્રીતિ, ભક્તિ, પ્રતીતિ અને એનો સરવાળો આશ્રય અને શરણ હોવું જોઈએ તે નથી, તેમાં કચાશ છે. એટલે અહીંયા કેશવલાલભાઈને લખી રહ્યા છે કે એવી અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યેથી કલ્યાણ થાય છે. બીજું બધું વાંચવું, બીજે બધે જવું, બીજું બધું સાંભળવું અને કમ્પેરિઝન અને કોમ્પિટિશનની જેમ જ ચાલ્યા કરે, અથવા તો જીવનો ઘણો બધો સમય કોઈવાર અસદગુરુ કે કુગુરુમાં બરબાદ ન થઈ જાય એટલા માટે પણ કૃપાળુદેવ કહેતા હોય કે હવે બહુ થયું, હવે તમને એમ થવું જોઈએ કે હવે કલ્યાણ અહીંથી જ છે, બીજેથી નથી. એમ જે ભક્તિ આવી જવી જોઈએ કે જે કહેશે તે એક વ્યક્તિનું સંભળાય. એ તો વ્યવહારમાં જોઈએ છે, એ ભૂલા પડ્યા હોય અને આપણને કોઈ કહે કે હવે જમણી બાજુ જાઓ, ડાબી બાજુ જાઓ, લેફ્ટ જાઓ, રાઈટ જાઓ, 2 માઇલ આમ જાઓ કે 2 માઇલ તે દિશામાં જાઓ, તો આપણે એનું કેવું માનીએ છીએ? 3 જણનું કે 2 જણનું એકી સાથે માનતા નથી. એક સાથે એક જ વ્યક્તિનું ફોલો થઈ શકે. એક કે લેફ્ટમાં જાઓ ને એક કે રાઈટમાં જાઓ, તો આપણે કઈ બાજુ જઈએ? એકી સાથે એક વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ એક જ વચનનો અમલ કરી શકે, આજ્ઞા એક જ પુરુષની માને, તે વખતે એ જેણે જે કહ્યું છે એ પ્રમાણે કરી શકીએ. પછી આપણે ન મળે તો વળી બીજો ઉપાય કરવો પડે. પરંતુ એકનું જ માનીએ છીએ તો પછી આ તો પરમાર્થની વાત છે કે પામેલો પમાડ છે. તો જે પરમ કૃપાળુદેવે કહ્યું તો એનો આશ્રય ભક્તિ હોવી જ ઘટે. પછી એમ કહીએ કે એ તો બીજે પણ થાય, બીજેથી પણ થાય, બીજાનું બીજેથી થવાનું હશે તો થશે, પણ આપણું તો અહીંથી છે અને આની પાસેથી છે. એમ અનન્ય આશ્રય ભક્તિનું કૃપાળુદેવે ખાસ ભલામણ કરી છે. વચ્ચે પણ આશ્રય ભક્તિનો પત્ર આવી ગયો છે અને પુષ્ટિ માર્ગમાં પણ એ આશ્રય ભક્તિ જ પ્રપત્તિ શરણાગતિ જ મુખ્ય વાત છે, આધારસ્તંભ છે. એટલા માટે તો વૈષ્ણવની ભક્તિ વખણાય છે, અત્યંત પ્રસિદ્ધ છે અને એની પાસેથી ગ્રહણ કરવાનું છે. એ બીજું કાંઈ નથી પણ સૈદ્ધાંતિક રીતે આ જ છે કે આ પ્રમાણે ભજવાનું છે. શંકરાચાર્યજીએ કહ્યું તે થોડું ઘણું પણ શુષ્ક જ્ઞાનમાં જતું રહ્યું. જ્યારે ભક્તિ માર્ગનું મેળવણ થયું, ભક્તિનું મેળવણ થયું, તે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાય કહીએ તે. અને કૃપાળુદેવે પણ આપણને અનન્ય શરણને અનન્ય આશ્રયની ઘણી જ વાર વાત કરી છે. મુખ્ય પાયો છે એમ કહીએ તો વાંધો નથી. ઘણું કરી એકબીજા કારણોને અન્યોન્ય આશ્રય જેવું છે. એટલે કે પેલો પ્રતીતિ કે પેલું વચન એ બંને યથાર્થ જ છે, એક સાથે જ છે. એટલે કોઈ વખત વિચારની મુખ્ય સત્પુરુષની પ્રતીતિ મુખ્ય હોય છે તો કોઈ વખત એમનો બોધ મુખ્ય હોય છે, પણ બંને અરસપરસ છે. પહેલાં પુરુષ પ્રતીતિ થઈ તો બોધ સુધી આવ્યા, પછી બોધથી સત્પુરુષની પ્રતીતિ વધારે થઈ અથવા દૃઢ થઈ, એટલે બંને અન્યોન્ય છે, પરસ્પર છે, અન્યોન્ય આશ્રય જેવું છે. ક્યાંક કોઈકનું મુખ્યપણું છે, ક્યાંક કોઈકનું મુખ્યપણું છે. તથાપિ તો પણ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય, ખરેખરો મુમુક્ષુ એટલે કે મોક્ષનો અભિલાષી હોય. મુમુક્ષુની વ્યાખ્યા તો જાણીએ છીએ કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ માર્ગને વિશે યત્ન કરે, તે મુમુક્ષુ. સંસારથી થાક્યો હોય અને મુમુર્ષુ શું છે તો કે એ સંસારમાં જ રાજે, રાગાદિક ભાવ વચ્ચે જ રહે, એને કોઈ જાતની મોક્ષની કે છૂટવાની તરવાની કામના હોય જ નહીં. તેનું નામ મુમુર્ષુ, એને સંસારની જ મૂર્છા છે, એમાં જ રહે છે. અને એથી બિલકુલ વિરુદ્ધ તે મુમુક્ષુ શબ્દ મુમુક્ષુ છે અને પેલો મુમુર્ષુ છે. એટલે આપણે તો વાપરતા નથી, પણ મુમુર્ષુ શબ્દથી આપણે અપરિચિત છીએ, પણ અહીંયા મુમુક્ષુ શબ્દથી સુપરિચિત છીએ. તો ખરેખરો મુમુક્ષુ હોય, કૃપાળુદેવને સાચો લખવાની બદલે ખરેખરો ક્ષર 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 અક્ષર, એટલે કે એ સજીવન છે, સાચો મુમુક્ષુ છે, એનામાં ચૈતન્યત્વ છે, એને ખરેખર તરી જવું છે. ખર શબ્દ જ બજારો છે. ખ એટલે આકાશ, ખ એટલે શૂન્ય, ખ એટલે ઘણા બધા અર્થ થાય, જે બધા અર્થ થાય તે બધા અહીંયા બેસે છે કે ખરેખર. આપણે પણ ખરેખર વાત વિચારમાં મૂકીએ છીએ, વ્યવહારમાં વાપરીએ છીએ ત્યારે કેટલી સાચપ હોય છે, એટલે કે કેટલું સાચપૂર્વક કહીએ છીએ કે રિયાલિટી કહીએ એમ રિયાલિસ્ટિક, એમ બહાર આવી જાય વાસ્તવિક રીતે હકીકતમાં. અને એથી ચડિયાતો શબ્દ તો કે ખરેખર. તો ખરેખરો મુમુક્ષુ હોય, સાચો મુમુક્ષુ હોય ટૂંકમાં, તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. અહીંયા ઉપાય કહી દીધો. જે પત્રની શરૂઆતમાં કહ્યું છે કે કંઈ પણ વૃત્તિ કરતા કે વૃત્તિ રોકતા મને વિશેષ પ્રકારે અભિમાન વર્તે છે અને પછી તૃષ્ણાના પ્રવાહમાં તણાઈ જાય છે. એટલે અભિમાનની જે વાત આવી હતી તે અહંભાવ, અને તેની કૃપાળુદેવે જવાબ આપી દીધો કે અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા સુધી જવાને માટે ઉત્કૃષ્ટ કારણ જેવું તેવું કારણ નથી. શું? અનન્ય આશ્રય ભક્તિ.
એમાં ક્યાં કંઈ કરવાનું છે, માથું મૂકી દેવાનું છે. એટલે પોતાના મત વગેરે મૂકી દેવાના છે, સ્વચ્છંદ મૂકી દેવાનું છે. એટલે જે હતા ત્યાંને ત્યાં હતા, શું છીએ શું આત્મા, આત્મામાં રહીએ છીએ. મત જાય છે એટલે સત તો છે જ, હતું જ આપણી પાસે. એટલે કે આટલું જ કરી દેવાનું છે, જે આવરણ આવી ગયું છે તે મૂકી દેવાનું છે. અનન્ય આશ્રય ભક્તિમાં આટલું જોમ છે, જોશ છે. એના બળે, એના દૈવતથી થાય છે, આપણીથી થતું નથી. મૂકી દીધું એટલે કોરા થયા, ચોખ્ખા થયા. એ મત મૂકી દીધો પછી બીજું શું હોય? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. પછીમાં આપણને રસ છે, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. ભોગમાં અનાસક્તિ થાય અને લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. પછી બીજા પ્રશ્નનો જવાબ કે હું તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા ચાલતા તણાઈ જાઉં છું, ખેંચાઈ જાઉં છું. આપણે કહીએ ને કે હું તો પછી ખાસ પાણીમાં ગયો જ હતો, તો પછી પાણી મને ખેંચતું ગયું. મેં તો આગમાં કૂદકો માર્યો, તો પછી આગ ભરકી ગઈ. તો આગ અને પાણીનો, અગ્નિ અને પાણીનો કોઈ દિવસ વિશ્વાસ હોય નહીં. તેમ છતાં આપણે વિશ્વાસ રાખીને બેસીએ કે આઈ કેન ડુ ઇટ, હું તો આમાંથી બચી જઈશ, ઉપાય છે મારી પાસે. તો ભગવાને ભૂસાડીઓ કરાવી દીધો. એ ભોગમાં રહેવું છે, વિષય ભોગ ભોગવવા છે. 5 ઇન્દ્રિયના વિષયમાં ભરપૂર છો, મશગુલ છો. ભોગમાં અનાસક્તિ થાય તો, અને લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે, અર્થાત તમને દેખાડો કરવાનો, ઢોંગ કરવાનો, દોડ કરવાનો, શો ઓફ કરવાનો, બીજે બધે શોખ છે, વૃત્તિ એમાં છે. લૌકિક વિશેષતા, હું લોકમાં મોટો છું, હું ઘણી રીતે મોટો છું, તન મન ધન સ્વજન બધામાં મોટો છું, તો એ દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય. મારી પાસે આટલું છે, અરે મારે આના જેટલું મેળવવું છે, અથવા આથી અધિક ક્યાંય મેળવવું છે, એની જ પ્રાપ્તિ માટે પ્રયાસ કરો તો જગતમાં કોઈ દિવસ કોઈ બાબતમાં આપણને નંબર 1 તો છીએ નહીં, અને કોઈ વ્યક્તિ થવાની પણ નથી. અનંતા સિદ્ધ ભગવાન થઈ ગયા છે એટલે એમાં પણ નંબર 1 નથી, બધું વચ્ચે જ છીએ. તો પછી કોઈ પણ બાબતમાં શું કામ ખોટા પ્રત્યે દોટ મૂકવી જોઈએ? જે છીએ તે છીએ, અને સાચ ભણી પ્રયાણ કરવું જોઈએ. તો લૌકિક વિશેષતા જતી રહીએ. માન, પૂજા, સત્કાર, સન્માન, સમાજમાં સ્ટેટસ. એકેય ક્લબના મેમ્બર નથી તો ચાલે, તો પછી હવે ક્લબને ને મેમ્બરશીપને ને મૂકીએ નહીં એક બાજુ. સત્સંગ ક્લબના હોય તો બસ છે, સત્સંગી હોય તો બસ. તો કે આવા બધા ભાવો થતા હોય છે. માનો કે આપણે સિનિયર સિટીઝન થયા, તો સિનિયર સિટીઝનની ક્લબની વાત આવે, તો સિનિયર સિટીઝન થયા એ હકીકત છે. તો પછી જે થયું તે થયું, પછી વળી વધારે મંડળ ને ગ્રુપમાં ક્યાં ભાગ લેવાનો થાય? આપણો તો સમય લૂંટાઈ જ જાય છે. એવી અનેક બાબતમાં મોટાઈ ન હોય ત્યાંથી આવીને ઊભી રહે છે. સંતાનના સંતાનને, એના સંતાનને, એમ પરિવાર બોળો થતો જાય. તો એમાં પણ સ્ટેટસ અને સમાજ અને લોક એ બધા પ્રતિબંધ ઊભા થાય જ છે. માનો કે ન માનો, જેટલા માથા વધે છે એટલી જવાબદારી વધે જ છે, એટલું ભાર વધે જ છે, એટલા કર્મના ઢગલા પોટલા થાય જ છે. ઓછા વધે અંશે પણ થતા હોય છે. તો એ બધું કરવાનું છે કે છોડવાનું છે? તો કૃપાદેવી ચોખ્ખું કહે છે કે તમે લખો છો કે તમને અભિમાન થાય છે, તૃષ્ણા થાય છે, આમ નથી થતું, તેમ નથી થતું, મને જ્ઞાન થતું નથી ને તમે જ્ઞાન આપી દો, એમ આપી દેવાની વાત છે? ધનના ઢગલા પર બેસીને વાત કરવી છે, આસક્તિ આટલી રાખવી છે, અથવા તો બધું જ છોડવું, કંઈ જ નથી, બધું રાખવું છે, અને પાછા પોતે લખે છે કે આખા સંસારને હું મોક્ષે લઈ જાઉં, અથવા તો મોક્ષે જવું, સંસાર ભેગો લેતો જાઉં. ત્રિશંકુથી ચડ્યા. ત્રિશંકુ રાજાએ તો માત્ર પોતાના શરીર સાથે મોક્ષે જવાની વાત કરી. આ તો શરીર, સગા, સ્નેહી, દેહ, સ્વજન, તો બધું જ લઈને જવું છે. તો અહીં શું ખોટા છો? 4 ગતિની બદલે અહીંયા જ સારા છો જે છે તે. પણ ના, આથી વધારે લેવું છે, અને હું અને બધાને લઈ જવું. આપણને એમ થાય કે એવું હાસ્યાસ્પદ કેવું આપણે ન કરીએ, પણ આપણે પરમાર્થમાં એવું કરતા હોઈએ છીએ કે મારું કલ્યાણ થાય, બધાનું કરી દઉં, બધાનું થાય તો સારું, બધા બધાનું સંભાળશે, આપણે આપણું સંભાળવાનું છે. આપણું થઈ ગયું તો આપણી વાત મૂકીને બીજાનું કરીએ. આપણને આપણામાં પોતાનામાં રસ હોવો જોઈએ, બીજાનું બીજા જાણે. તો દેખાડવાની બુદ્ધિ તો લગભગ જીવને રહી છે, અને તે કેમેય ઓછી થતી નથી. અને એ થતી નથી એટલે તૃષ્ણા નિર્બળ થતી નથી. વધુ ને વધુ તરસ લાગે છે, અને તૃષ્ણા શબ્દ જેવો છે, કદી તરસ છીપતી નથી. એનું જ નામ તૃષા ને તરસ ને તૃષ્ણા. એનો અંત જેવો એ સદા યૌવનવંતી છે. ચિરકાળ યૌવન કોણ? તો કે યૌવના તૃષ્ણા. તૃષ્ણાની તો ઘણી વાત થઈ ગઈ છે એટલે કરતા નથી, પણ છોડવાની વાત મુખ્ય છે. પછી લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે.
માન આપ્યું, માન ન આપ્યું, શું ફેર પડે છે? 3 કાળમાં આપણા નામનો કોઈ પદાર્થ નથી. આપણે પદાર્થ કર્યા, પણ આપણું નામ તો ક્ષણિક છે, થોડા દિવસ, થોડા વર્ષ કે થોડા સમય માટે. ઘણાના તો 2-3 નામ હોય પાછા, અથવા તો નામ બદલાઈ જાય, પણ વ્યક્તિ થોડી બદલાઈ જાય છે. તો કે લૌકિક માન આપે તોય શું, ન આપે તોય શું? આદર સત્કાર કરે તોય શું, ન કરે તોય શું? ડિગ્નિટી જળવાય તોય શું, ન જળવાય તોય શું? કોઈ જાળવે કે નહીં, કોઈ કહે કે નહીં. એટલે માન અપમાન પ્રત્યે સમભાવ હોવો જોઈએ. તો કે સમભાવ પછી આવે, પહેલાં તુચ્છપણું તો લાગે કે એ કાંઈ ચોંટી ગયું નથી, કોઈએ કાંઈ કહ્યું તો એ 2 શબ્દો કાંઈ આપણને લાગી ગયા નથી, અથવા અપમાન કર્યું તો અપમાન જેવો પદાર્થ જ શું છે, હવામાંય નથી આમ જુઓ તો પછી રહ્યું ક્યાં? આપણા ઉપર તો ચોંટતું નથી. પછી આપણને લૌકિક માન વગેરેનું તુચ્છપણું સમજાય છે. તો તેની વિશેષતા ન લાગે કે થયું તોય શું ને ન થયું તોય શું, અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. પછી મેળવવાની, વધુ કંઈ પ્રાપ્ત કરવાની, અથવા કાંઈ પણ કરી બતાડવાની, દેખાડી દેવાની, અથવા તો આપી દેવાની ઈચ્છા મોડી પડી જાય છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. માંડ માંડ આજીવિકા ચાલે, અને અહીંયા કંઈ બેટર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગની વાત આવતી જ નથી, મોર એન્ડ મોરની વાત આવતી જ નથી. રોટલા અને છાશ કે રોટલા અને શાકથી પતતું હોય, અથવા એ જમાનામાં રોટલા એટલે બાજરો સસ્તો હતો, એટલે ઘઉં અને ચણા કરતાં માટે બાજરાનું વિશેષ ચલણ હતું. તો એનાથી જો પતતું હોય તો વધારે કંઈ જરૂર નથી. અહીંયા કંઈ 5-25 વસ્તુ જમવાની વાત નથી. તો માંડ આજીવિકા ચાલતી હોય તો પણ બસ હોવું જોઈએ, એમ સૌભાગભાઈને લખ્યું છે, અને કેશવલાલભાઈને પણ અત્યારે લખી રહ્યા છે. વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ નથી, એટલે કે વિશેષ મેળવવાની કોઈ જરૂર નથી, કારણ નથી, ઉપયોગ નથી, જરૂરી નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. બિલકુલ સાચી વાત છે. એનાથી તો આપણી પાસે ઘણું છે. આજીવિકાથી, રોટલા શાકથી વધારે તો મળી રહે છે ને છે આપણી પાસે, તો પણ આપણે વધુને વધુનો ઉપયોગ કરીએ છીએ, ભાવ કરીએ છીએ, તૃષ્ણા રાખીએ છીએ. એ બિલકુલ સાચી વાત છે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. લૌકિકથી વિશેષ છે જ શું? નાકની તો રાખ થવાની છે, લોકમુખે પોક, એમ જે બધું થઈ જાય, સમાજ શું ને, સ્વજન શું ને, સારું ન લાગે ને, કેવું લાગે ને, બધા શું બોલે ને, બધાને કેવા વિચાર આવે ને, આમ કાંઈ હોય આપણે કોના દીકરા કોની દીકરી, એમ કાંઈ ચાલે નહીં. અહીંયા લૌકિક ભાવનો ભૂસાડ્યો જ છે. તો લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી. સાર માન્યો એટલે તો આ સંસાર ઉત્પન્ન થયો છે. એમ નિશ્ચય કરવામાં આવે તો આજીવિકા જેટલું મળતું હશે તો પણ તૃપ્તિ રહેશે, અને આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવને આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે કે અહો, મારે કરવા જેવું નહોતું, મને કેમ ખેદ થયો કે મારી પાસે આજીવિકા પણ નથી, અથવા આટલું જ છે. તો એમ ખેદ કરે, અને વળી આજીવિકામાં ત્રુટતું એટલે કે ઓછું પડતું હોય, ખૂટતું હોય, એટલે કે જે કાંઈ ઘટતું હોય તે યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે કે ઠીક છે, મારા કર્તવ્ય ભાવ છે એ પ્રમાણે જેટલું થશે, નીતિથી થશે, ધર્મથી જેટલું થશે તેટલું હું ઉપાર્જન કરીશ. યથાધર્મ એટલે કે મારે કમાવાની ફરજ છે તો હું નીતિથી થાય તેટલું કરીશ, આજીવિકા પૂરતું કરીશ. એટલે કે જે કલ્પનાના ઘોડા દોડતા હોય કે ઘડતા હોય એની બદલે કલ્પના બેન મંદ થઈ જાય, ધીમા પડી જાય, કે નહીં જેવી કલ્પના રહે. એ આદિ પ્રકારે વર્તા તૃષ્ણાનો પરાભવ ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. આ રીતે તૃષ્ણા હારી જશે, પરાભવ થશે, ક્ષય થઈ જશે. તૃષ્ણાને હરાવવાની છે તો આ પ્રમાણે રાખવાનું છે. તૃષ્ણા અને આશા બે પાછી બેન થઈ જાય, સગી થઈ જાય, અને આપણને હરાવી દે તો કે આપણે એને હરાવવાની છે. આશા એવી છે ને તૃષ્ણા એવી છે, એટલે એનો પરાભવ, એને ક્ષીણ કરી દેવી, એને હાર પમાડવાનું છે. ત્રીજો બોલ છે, ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. ઘણું કરીને પ્રાય સત્પુરુષના વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. સત્પુરુષની પ્રતીતિ આવી તો જે વચન તે કહે છે તે શાસ્ત્ર છે. એ રાગદ્વેષ રહિતપણે કહે છે. કૃપાળુ જેવા રાગદ્વેષ અજ્ઞાન રહિતપણે કહે છે. સંજ્વલન કશાયનો પણ અભાવક્ષય પછી લખે છે તો એ પણ શાસ્ત્ર જ છે. ત્યાં કેશવલાલભાઈ કે બીજા કોઈ મુમુક્ષુ બીજા સત્પુરુષ આમ કહે છે, અરે શાસ્ત્રમાં આમ કહ્યું છે, મૂળ શાસ્ત્રોમાં આમ છે, આગમમાં આમ વાંચ્યું,
તો એનું કેમ એવો પ્રશ્ન જ ઉદ્ભવ થવો ન જોઈએ. એની બદલે કૃપાળુદેવ અહીંયા કહે છે કે સત્પુરુષે કીધેલું વચન તે જ શાસ્ત્ર, તે જ અધ્યાત્મશાસ્ત્ર, તે જ બીજા આત્માને આત્મા સુધી પહોંચાડી દે, આત્માને આત્માનું ભાન કરાવી દે, તો એ જ મોટું શાસ્ત્ર કે સત્શાસ્ત્ર કે આધ્યાત્મિક શાસ્ત્ર થયું. બીજા શાસ્ત્ર એક બાજુ રહ્યા. શું કામ? કે પરમાર્થ આત્મા સત્પુરુષમાં રહ્યો છે. જે નિશ્ચય આત્મા છે, જે દેખીતો દેખાય છે, જીવતું જાગતું તત્વ લાગે છે, ધબકતું હૃદય દેખાય છે, એ સત્પુરુષમાં છે, જો સદેહ હોય તો. એટલે કે સત્પુરુષમાં શાસ્ત્રો રહેલા છે, શાસ્ત્રોમાં સત્પુરુષ રહેલો છે એમ નથી કે ચોખ્ખું કહી દીધું. કારણ કે પહેલાં આવી ગયું છે બહુ શરૂઆતમાં કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ જ વસ્તુ અહીંયા આવી ગઈ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી. નકશો લ્યો અને કોઈ જાતે બતાવતું હોય, મશીન હોય, નેવિગેશન હોય અને તમે જાતે કોઈ બતાવતું હોય તો બેમાં ઘણો ફરક છે. ગમે તેટલી વાત હોય તો મેપમાં ગમે તેટલું કીધું હોય, શાસ્ત્રો કહે છે વાતો બધી નકશા સમીચિતારથી, પરંતુ હૃદયંગમ બિના ક્યારે બને છે તો કે સત્પુરુષથી, સદગુરુના સંગથી કે સત્સંગથી બને છે. દૂર દૂરથી આપણને ગંગા નદી દેખાય, હિમાલય દેખાય અને ત્યાં જઈને દેખાય અથવા ત્યાં જવામાં શું શું વિઘ્ન છે, ક્યારે શું કેમ થશે અને એ ટાળજો, એવું જે બધું બતાવે છે, ડેમોન્સ્ટ્રેટ કરે છે, કરી બતાડે છે, પોતાના અનુભવરૂપી દુનિયા જે સૃષ્ટિ છે એ પણ એનો નિચોડ આવી જાય છે, એ બધું સત્પુરુષમાં છે. તો કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં નથી, સત્પુરુષમાં છે. પહેલાં નકશો છે, શાસ્ત્ર નકશા જેટલું જ કામ કરે છે, પછીનું કામ તો સત્પુરુષ કરે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે. કેવું લખે છે, તમે ને અમે લખવાની બદલે કેશવલાલભાઈને લખે છે કે જો મુમુક્ષુએ શું કરવું કે સત્પુરુષનો આશ્રય લીધો હોય, થયો હોય, તમને જો કૃપાળુદેવનો આશ્રય લાગતો હોય કે લીધો હોય કે થયો હોય તો જ્ઞાનની યાચના કરવી ઘટે નહીં. યાચના એટલે ભીખ જ છે, જ્ઞાનની ભીખ મંગાઈ નહીં. શેની એ ભીખ મંગાઈ નહીં? તો જ્ઞાનની થોડી મંગાઈ. જ્ઞાન સ્વભાવી, જ્ઞાન રૂપી તો આત્મા આપણી પાસે જ છે. જ્ઞાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે, માત્ર પ્રગટ્યું નથી. તો એ કૃપાળુદેવને કહેવાય નહીં કે અમને જ્ઞાન આપો. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. એટલે કે આશ્રય લેશો તો વિચાર અને જ્ઞાનનું કારણ છે, હેતુ છે, બંને થઈ જશે. ચોથો મુદ્દો છે, જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. પત્રમાં પોતે લખ્યું છે કે વખતે મુંબઈ જવાનો વિચાર છે, એ મુંબઈ જવાનો વિચાર બીજો કોઈ નથી, ઉપાધિ માટે જવું છે, આજીવિકા કે એવા કોઈ પ્રયાસ માટે જવું છે, નોકરી ધંધા કે એક સટ્ટો કર્યા હોય એવો ભાવ હોય. સટ્ટો શબ્દમાં નથી, આપણે સમજવા માટે લઈએ છીએ. સૌભાગભાઈના પુત્રને થઈ ગયું હતું તેમ, કે સૌભાગભાઈને પણ ભાવ થઈ ગયો હતો તેમ. તો કે મુંબઈ આવીને મોહમયીમાં વધારે ઉપાધિવાળા ક્ષેત્રે આવવાની કોઈ જરૂર નથી. એક વિશેષ અલૌકિક હેતુ વિના આવવાની જરૂર નથી. વિશેષ અલૌકિક હેતુ એટલે કૃપાળુદેવ જેવા મુંબઈ બિરાજમાન હોય અને સત્સંગ સમાગમ અર્થે યાચના કરી હોય અને કંઈક જવાનું થાય તો જવાનું છે. અલૌકિક હેતુ વિના આવવાની જરૂર નથી. અલૌકિક હેતુ સત્પુરુષનો સંત સમાગમ છે, બીજું કાંઈ નથી. બાકી તમારે આવવું નથી. જો આજીવિકા ચાલતી હોય તો વિશેષ મેળવવાનો ભાવ જ રહેવા દો, કલ્પના જ રહેવા દો. કેમ કે તેવા ક્ષેત્રમાં જવાથી સદવૃત્તિઓ, શુભ વૃત્તિઓ, શુભ વિચાર, માંડ કલ્યાણ કરવાના, મુમુક્ષુ થવાના વિચાર આવતા હોય ત્યાં પાછો રસ્તો ફંટાઈ જાય છે. મોહમાં જતા રહ્યો છો, મોક્ષ ભાવની વાત દૂર રહી જાય છે. અને છેલ્લો મુદ્દો કીધો છે કે યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ તથા તેવા ગ્રંથના મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ્ય કરવા યોગ્ય છે. યોગ વાસિષ્ઠ એટલે 32,000 શ્લોકનું ઉત્તર રામાયણ. એને આખું રામાયણ પણ કહેવાય, એકલું રામાયણ પણ કહેવાય, અથવા તો એને ઉત્તર રામાયણ કહેવાય છે. એટલે કે મૂળ રામાયણ અને ઉત્તર રામાયણ. મૂળ રામાયણ શું છે તો કે એમાં 6 કાંડ છે, પૂર્વ રામાયણ કહીએ છીએ. મૂળ એટલે પૂર્વ રામાયણ. ત્યાં એમાં 6 કાંડ આપ્યા છે. આપણે જે રામાયણથી પરિચિત છીએ એ સુંદરકાંડ ને કિષ્કિંધા કાંડ ને બધું આવે છે, તે 6 કાંડ. અને ઉત્તર રામાયણ એટલે શ્રી વશિષ્ઠ ગુરુએ રામચંદ્રજીને આપેલો બોધ, તે યોગ વાસિષ્ઠ. એ યોગ વાસિષ્ઠ ગ્રંથ એટલે 32,000 શ્લોક. એનું નામ જ ઉત્તર રામાયણ અથવા મહારામાયણ. તેના 6 પ્રકરણ. તેમાં પહેલું વૈરાગ્ય, બીજું મુમુક્ષુ, ત્રીજું ઉત્પત્તિ, ચોથું સ્થિતિ અને 5મું ઉપશમ અને 6ઠું નિર્વાણ. અને ગ્રંથ પૂરો. 32,000 શ્લોક પૂરા. બોલતા તો 10 સેકન્ડ થાય.
તો એમાં કૃપાળદેવે યોગ વાસિષ્ઠના પહેલાં 2 પ્રકરણ વાંચવાની આજ્ઞા કરી. એમ કરીને કહી દીધું કે તમે કર્કટી રાક્ષસ છે ને બીજા બધા પ્રશ્નો લાવ્યા છો, હું 2 પ્રકરણ વાંચવાનું કહું છું, વૈરાગ્ય અને મુમુક્ષુ, વૈરાગ્ય અને ઉપશમ, એ 2 પ્રકરણ વાંચો. એ પ્રકરણના નામ છે તો કે મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ. પહેલું વૈરાગ્ય, બીજું મુમુક્ષુ પ્રકરણ, એ તમે વાંચો. ઉપશમ પણ આમાં લીધું નથી અને તેનો મુમુક્ષુ એ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે. બધું વાંચો છો અને બધું કરીને આવું કરો છો એના કરતાં તમે તે વાંચો. વૈરાગ્ય લાવો અને મુમુક્ષુતા લાવો. હવે કર્કટી રાક્ષસી શું? તો કે કર્કટ એટલે કરચલો, ક્રેબ. અને કરચલા જેવું જ એક કુળ છે, એટલે કે રાક્ષસ જાતિ છે અને એના ઘણા કુળ હોય. એના ઘણા કુળમાંનું એક કુળ તે કર્કટ કુળ, એટલે કર્કટ નામનું રાક્ષસનું કુળ છે. અને એવા રાક્ષસની પુત્રી, દીકરી, તેનું નામ કર્કટી. એટલે પોતે પણ રાક્ષસ જ છે, પરંતુ કર્કટ નામના રાક્ષસની પુત્રી છે તેવી કર્કટી રાક્ષસી. એની શું વાત છે કે એને આત્મજ્ઞાન સ્વયંસ્ફુરિત વિચારથી જ થયું, એટલે કે સ્વયં બુદ્ધ બની. પોતેને જ રાક્ષસી છે, પોતાને જ વિચાર આવ્યા. પૂર્વભાવનું ઓફકોર્સ યોગબળ હતું અને બધું ભેગું થયેલું હતું, અભ્યાસ વગેરે. એટલે એ તે જ ભવે, કર્કટી રાક્ષસીના ભવે સ્વયં સંચાલિત વિચારથી આત્માના જે સ્વપર પ્રકાશકતાને બધા વિચાર છે એ વિચારણાથી જ પામી ગઈ હતી આત્મજ્ઞાન પ્રાપ્ત એવી રાક્ષસની પુત્રી કર્કટી. ત્યાર પછી 1000 વર્ષ સુધી હજી આત્મજ્ઞાન સાથે જ જીવે છે. અને ત્યાં બ્રહ્મા પ્રગટ થાય છે અને વરદાન માગવાનું કહે છે કે માગ માગ પુત્રી, જે જોઈએ તે માગ. એટલે કહે છે કે બસ મને મોક્ષ જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. એટલે કે હવે મારે આ સંસાર જોઈતો નથી, મોક્ષ જોઈતો નથી. ત્યારે બ્રહ્મા સમજાવે છે એ તો આપી શકાય એમ નથી, કેમ કે તારે કેટલાક ભોગાવલી કર્મ હજી ભોગવવાના બાકી છે અને આ સંસારમાં રહેવું પડે એવી જ તારી નિયતિ કે ભવિતવ્યા છે, એટલે ભવિતવ્યતા છે. માટે તું ફરીથી હિમાલયના જંગલમાં, વનમાં પ્રવેશી અને ત્યાં જ રાક્ષસી તરીકે રહીને રહેવાનું છે. પરિસર ઉપસર્ગ સહન કરવાના છે. તો કે હું રાક્ષસી, મારો ખોરાક તો આપ જાણો છો. ત્યારે બ્રહ્મા કહે છે કે તારો ખોરાક બદલવો પડશે. તારે હિંસા કરવાની નથી, પરંતુ હિંસા કરી હોય તેવા જે મનુષ્ય હોય, દુષ્ટજન હોય, દુર્જન હોય, ચોર હોય, અપરાધી હોય, રાજાના ગુનેગાર હોય, મહાભયંકર ગુનેગાર હોય, તે બધાને ખાઈ જવાની છૂટ, ભક્ષણ કરવાની છૂટ. કેમ કે એનો તો એ સ્વભાવ છે, જાતિ સ્વભાવ છે. પરંતુ એવા દુષ્ટની હિંસા કરીશ તો પણ એ ન્યાયપૂર્વક તારું પ્રવર્તન ગણાશે. કેમ કે તારો એક ખોરાક છે એટલે તું એ પ્રમાણે વર્તશે. પરંતુ હજી જન્મ લેવાનો જ છે અને ત્યાં વસવાટ કરવાનો જ છે. તું બીજા કોઈને સંતાપ, પીડા, પરિતાપ ઉપજાવતી નહીં, પણ તારે ત્યાં રહેવાનું છે. એટલે રાક્ષસી કહે છે ભલે વહેલો મોડો તો મળવાનો છે, મોક્ષ આટલું જ કરવાનું છે ને. એટલે 6 મહિને સમાધિમાં પડી રહે છે. જેમ આત્મધ્યાનમાં પડી રહેતા હોય તીર્થંકર દેવ કે જ્ઞાની પુરુષો, તેમ 6 મહિને માંડ ઉઠે કરે અને પછી આવો સંહાર જ્યાં કરવાનો હોય ત્યાં કરી દે. એટલે રાજ દરબાર જેવામાં પહોંચી જાય અને પછી ત્યાં જે ચોર ગુનેગાર હોય, કેદખાનામાં બંદીવાન હોય અને જેને ફાંસીની સજા આપવાની હોય, વધ કરવાના હોય, એની બદલે આ રાક્ષસી સંહાર કરી દે તેવી રીતે વાત છે. તો 6 મહિનાની સમાધિમાં સરી પડી અને 6 મહિને જાગીને જુએ છે. ત્યાં તો કહે છે હવે ભૂખ લાગી છે એટલે આજુબાજુમાં નજર કરું, ક્યાં જવું? આ તો જંગલ છે, વન છે. તો બાજુમાં ભીલનો દેશ, ભીલનો પ્રદેશ છે અને ત્યાં પહોંચી જાય છે. ખરેખર રાત્રિના જ પહોંચી જાય છે. તો વિક્રમ રાજા, પરદુખ ભંજક, એની જેમ આ ભીલ દેશના રાજા અને મંત્રી બંને એવી અડધી રાત્રે, પોણી રાત્રે પણ બધું ચર્યા જોવા નીકળ્યા છે. રાક્ષસીનો ભેટો થાય છે, રાક્ષસીને રાજા મંત્રીનો ભેટો થાય છે. તો રાક્ષસીએ તો સવાલ જવાબ કરવા માંડ્યા, તું કોણ છે ને તું કોણ છે? હે રાજા, તું કોણ છે? હે વ્યક્તિ, હે જે આત્મા છે, તું કોણ ને પેલી કોણ? પેલા બંને સાચી ઓળખાણ આપી કે હું આ રાજા છું ને હું આ મંત્રી છું. કેટલાક સવાલ પૂછ્યા. તો કર્કટી રાક્ષસીએ ત્યારે પરીક્ષા કરવા માટે 72 પ્રશ્ન પૂછ્યા અને 72 પ્રશ્ન જેવા નકર તેવા છે, વાંચવા જેવા છે યોગ વાસિષ્ઠ મહારામાયણમાં. પણ આપણે ક્યાં વાંચીએ? આ તો એક વાત છે એ ક્યાં પાર આવે? આપણે વચનામૃતજીમાંથી ભગવાને સાર આપી દીધો છે, એનો બોધ સમજી શકીએ તો એ બસ છે. તો એમાં અણુ શું ને પરમાણુ શું એવા પણ બધા વિચાર કે પ્રશ્નો જગવેલા છે. એટલે કે આત્માની જ વાત છે. સૃષ્ટિની રચના કેવી રીતે થી માંડીને આત્માને અણુ કહેવાય કે પરમાણુ, એવા બધા પ્રશ્નો. રાજા અને મંત્રી પણ સુજ્ઞ છે, જિજ્ઞાસુ છે. ત્રણેયને સામસામો ઓળખાણ પડી જાય છે સવાલ જવાબમાં કે આપણે બધાએ પામેલા, પામવાના એવા જ છીએ. એટલે પછી કહે છે હવે હું તમારું ભક્ષણ કરી શકું નહીં, તમારું કરવું નથી મારે, તમે તો આબાદ જ્ઞાન ધરાવો છો. એમ સવાલ જવાબમાં સામસામું બધાને ઓળખાણ પડી ગયું. એ
સારાંશ સમાધાન થઈ જાય છે, કે છતાં જ્યાં કાંઈક પૂછવાનું હતું ત્યાં રાજા મંત્રીના પ્રશ્નથી જવાબથી એને સમાધાન થયું. એટલે અરસપરસ હતું એમ કહીએ તો ચાલે. કરકટી રાક્ષસીના પ્રશ્ન એટલે માત્ર એ શંકાકાર અને પેલા સમાધાનકાર એવું નથી, કેટલું કામ હતું, કેટલું તેમ હતું. એટલે જે બધાને સત્સંગનું બળ આટલું છે કે જે સવાલ જવાબ થતા હતા એમાંથી બધાની શંકા નિર્મૂળ થઈ ગઈ, આ ત્રણેયની થઈ ગઈ, અને ત્રણેયને એક સરખા કન્ક્લુઝન પર આવવાનું બને છે. એમાં શું છે, એ કન્ક્લુઝન કે સારાંશ શું છે? આત્મા સ્વયં પ્રકાશિત છે. આપણે પણ માનીએ છીએ કે સ્વપર પ્રકાશક છે. અહીંયા એકલું સ્વયં પ્રકાશિત કહે છે. એટલે ત્યાં એ અપેક્ષા છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વીજળી, વિદ્યુત કે હીરા એ બધાય કરતાં જો પોતાનો જ પ્રકાશ હોય તો તે આત્માનો પ્રકાશ છે. અને આ બધાનો પ્રકાશ દેખાય છે તો આત્મા પ્રકાશિત છે, આત્મા નામનો પદાર્થ છે, એનો જ્ઞાન સ્વભાવ છે, પ્રકાશ એનો ગુણ છે, સ્વભાવ છે, માટે બધું જોઈ શકાય છે. જેમ આપણે કહી દઈએ કે આંખ છે તો બધું દેખાય છે, એવી રીતે અહીંયા કહી દીધું કે આત્મા છે એ સ્વયં પ્રકાશ છે. સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ છે. વેદાંતની માન્યતા હોવાથી જગત આત્મરૂપ માનવામાં આવે તે કે જગત અને આત્મા, બ્રહ્મ અને જગત એ કાંઈ જુદું નથી. જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્માની પ્રતીતિ થાય છે. ફરીથી, જગતની પ્રતીતિનો અભાવ એટલે કે આ જગત બધું છે એ નથી એમ લાગે, એટલે કે અસત્ય લાગે, મિથ્યા લાગે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ એક સાચું છે, સત છે, આત્મા જ સાચું છે, બ્રહ્મમાંથી જ બધી ઉત્પત્તિ છે. આ બધું જગત છે તે તો ખોટું છે, મિથ્યા છે, એટલે નકામું અને ખોટું. ત્યાં સાચો શબ્દ શાસ્ત્રીય પરિભાષામાં અસત વાપરે છે. એટલે અભાવ પણ નહીં અને છતાં ખોટું પણ નહીં અને મિથ્યા પણ નહીં, પણ અસત શબ્દ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, ત્યાં મિથ્યા વાપર્યું છે. વસ્તુતઃ બધું એક જ છે. મિથ્યા કયો, અસત કયો, કલ્પના કયો, જે કયો તે. આ સંસારની સત્યતાની ભ્રાંતિ જે કારણ વિના અજ્ઞાનતાથી ઉત્પન્ન થઈ છે તેનો ત્યાગ કરો. સમજાય તેવી વાત છે. સંસાર સત્ય લાગે છે, સંસાર જૂઠો છે, અસાર છે, પરંતુ આપણને સંસાર સાચો લાગે તો સંસારની સત્યતાની ભ્રાંતિ છે, એ ભૂલ છે, ભૂલ ભૂલામણી છે, મિથ્યાત્વ છે. અને તે એના કારણમાં શું છે તો કે અજ્ઞાન છે, જે કારણ વિના અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે. આ ભ્રાંતિ અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે, એનો ત્યાગ કરો. એટલે કે મિથ્યાત્વ છે, રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એનો ત્યાગ કરો. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. આત્મામાંથી જ સર્વની ઉત્પત્તિ છે, આત્મામાં જ સર્વનો લય છે, વાસ્તવિક દૃષ્ટિએ ભેદ નથી, એમ તેમની માન્યતા છે. વેદાંતની માન્યતા આવી કે આત્મામાંથી જ બધી ઉત્પત્તિ છે. યસ, આપણે શુભાશુભ ભાવ કરીએ છીએ એટલે આપણે જ આપણા બ્રહ્મા છીએ, પોતે જ બ્રહ્મા, પોતે જ વિષ્ણુ, પોતે જ મહેશ. એ બધું ખરું કે આત્મા નામની વસ્તુમાંથી જે ઉત્પન્ન થયું, જે અધિષ્ઠાનની વ્યાખ્યા આવી તે કે ઉત્પત્તિ, લય વગેરે, એ બધી વસ્તુ સાચી છે. પરંતુ આત્મામાંથી જળ પદાર્થ ઉત્પન્ન થાય એ કોઈ કાળે જીનાગમ સ્વીકારી શકે નહીં. ચેતન કોઈ દિવસ જળ ન થાય, જળ કોઈ દિવસ ચેતન ન થાય. એમ કહીએ કે આત્મા, ચેતન, બ્રહ્મા, પરમાત્મા કોઈ હતો, થયો, અને એણે બધું ગાય ભેંસ પણ ઉત્પન્ન કર્યા અને બીજું બધું જ ઉત્પન્ન કર્યું, એ કોઈ કાળે બનવા યોગ્ય વાત નથી. એટલે ત્યાં આપણે સ્વીકારી શકતા નથી. વાસ્તવિક દૃષ્ટિએ ભેદ નથી એ કેવી રીતે? વસ્તુતા હે, ઇનફેક્ટ, રિયાલિટી, એ કઈ રીતે ભેદ નથી કે તમે આત્મા છો એટલે કે આપણે આત્મા છીએ. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સર્વ રીતે પરિપૂર્ણ છો, એ સત્યનો સ્વીકાર કરો. અને એમ કરીને જ આ બધું જ પરમાત્માના જ સ્વરૂપ છે. જળમાં તું, પૃથ્વીમાં તું, સ્થળમાં તું, અગ્નિમાં તું. તો આપણે જીનાગમથી એમ કહીએ કે બધે જીવ રહેલા છે, પૃથ્વી કાયના જીવ, અગ્નિ કાયના જીવ, એ રીતે જીવ માનીએ છીએ. પરંતુ બીજી રીતે આપણે જીવ માનતા નથી. પૃથ્વીકાય, અગ્નિકાય, એમાં પણ આપણે કહીએ જ છીએ કે જીવ છે, તો એનો તો સ્વીકાર છે જ. એટલે સમસ્ત રાજલોક કે 14 રાજલોકમાં બધો જ આત્મતત્વ રહેલા છે, જીવ તત્વ રહેલા છે, એનો સ્વીકાર કરીએ જ છીએ. પરંતુ જળને આત્મા કહેવાનું આવે ત્યારે સ્વીકાર કરતા નથી. ટેબલ, ખુરશીને આત્મા કહી દેવામાં આવે તો એ અપેક્ષાએ સ્વીકાર કરી શકીએ કે વન્સ અપોન એ ટાઈમ એ ઝાડ હતું, લાકડું હતું, વનસ્પતિ કાંઈ હતી, સૃષ્ટિ એ જ છે, એનું ઉદ્ગમ સ્થાન વનસ્પતિ છે, અને વનસ્પતિ કાંઈમાં જીવ છે. તો એક વખત હતો, અત્યારે એનું જે કાંઈ કયો તે રૂપાંતર થઈ ગયું છે, એટલે કે જળ થઈ ગયું છે, એમાંથી ચેતન ચાલ્યું ગયું છે, એટલે જળ છે. પછી જળ ભાવે જ આપણે ગ્રહણ કરીએ અને માનીએ છીએ, પરંતુ તે જુદું માને છે, ત્યાં ભેદ પડી જાય છે. હકીકતમાં કોઈ ભેદ નથી એમ કેવું છે. તો બધા પરમાત્માના સ્વરૂપ છે, એ સત્ય મનમાં ઠસાવવાની જરૂર છે, એમ કહ્યું ત્યાં.
સર્વજીવ છે, સિદ્ધ સમ, જે સમજે તે થાય, એ રીતે આપણને કોઈ વાંધો નથી. પરંતુ એની બીજી લીટી યાદ રાખવાની છે, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. થઈ તો શકે, કેશવલાલભાઈ પણ આત્મજ્ઞાન તો લઈ શકે, સદગુરુની આજ્ઞા જીન દશા પ્રગટાવી શકે ત્યાં સુધી છે. અને સદગુરુની આજ્ઞા અને જીન દશા બંને નિમિત્ત છે, પરંતુ એ નિમિત્ત કારણનો ઉપકાર વેધવો જોઈએ, એને આશ્રય ભક્તિ હોવી જોઈએ. વિચાર ન કરવાથી જગતમાં ભેદ જોવામાં આવે છે, વિચાર કરવાથી વિવેકનો ઉદય થાય છે, અને વિવેકથી ભેદ બુદ્ધિ નાશ પામે છે. જળ ચેતનનો વિવેક કરીએ, આત્મજ્ઞાન લઈએ, ભેદ જ્ઞાન લઈએ તો મોક્ષે જવાના જ છીએ, સવાલ નથી. પછી બધું અભેદ બુદ્ધિમાં નિવાસ છે, અખંડ આત્મામાં નિવાસ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.